મંજીપુરા ગામમાં જે પ્રમાણે 11 લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નડિયાદ ફાયર વિભાગની ટીમ જે છે એ કડી મહેનત બાદ જે છે એ જે 11 લોકોનું જે છે રેસ્ક્યુ કરીને જે છે બહાર લાવ્યા છે. આપણે જે રેસ્ક્યુ ટીમ છે એમના જે ચીફ છે, જે નડિયાદ નગરપાલિકા સંચાલિત જે ફાયર વિભાગ ફાયર બ્રિગેડના જે ડિવિઝનલ ચીફ ઓફિસર છે સંદીપ પટેલ, એમની સાથે વાત કરીશું. શું કહેશું, જે પ્રમાણે અહીંયા 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ક્યાં ગાડી રેસ્ક્યુ કરે છે, કેવી રીતના રેસ્ક્યુ થાય? નડિયાદ શહેરની બાજુમાં આવેલ મંજીપુરા અને બિલોદરા ગામની સીમમાં બિલકુલ શેડી નદીના કિનારે એક તબેલો હતો, એમાં 2 પરિવાર ફસાયેલા હતા એવો કોલ મળેલો હતો. 2 પરિવારમાં કુલ 11 સભ્યો હતા. એટલે તુરંત અમે લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ અમારે રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ અમને જે રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે એ બોટ લઈને અમારી તરવૈયા ટીમ લઈને અમે અહીં સ્થળ પર આવી ગયેલા. પરંતુ જ્યાં સ્થળ અમે મંજીપુરા ગામ પાસે ખૂબ જ પાણીનો પ્રવાહ છે. લગભગ 2 ને તે સ્થળથી જ્યાં પાણી શરૂઆત થાય છે ત્યાંથી 2 કિલોમીટર અંદર ધસમસતા પ્રવાહમાં અંદર નદી કિનારે જવાનું હતું. તો આપને પણ ખબર છે હાલ કે શેલી નદીને ઓવરફ્લો થઈ છે, એટલે પાણી ખૂબ જ આજુબાજુના અંતરે, અને અમારા માટે આ વિસ્તાર પણ નવો છે, ખેતરનો વિસ્તાર છે, સીમ વિસ્તાર છે. એટલે કામગીરી ઘણી કપરી હતી કે ભાઈ સ્પોટ ઉપર એક્ઝેક્ટ કયા રસ્તેથી જવું, એ એકચ્યુઅલ ચારે બાજુ પાણી દેખાઈ રહ્યું છે, બીજું કંઈ દેખાતું નથી. એટલે અમે અહીંયા કામગીરી કરવામાં ખૂબ જ મહેનત પડી અને લગભગ અમે 2 વાગ્યા આવ્યા છે. આપ જોઈ શકો છો અત્યારે અમને આ કામગીરી કરવામાં ઘણી વાર પણ થઈ છે, પણ અમે સફળતાપૂર્વક આ કામગીરી કરી શક્યા. 11 લોકોનું જે રેસ્ક્યુ કર્યો એમાં બાળકો કેટલા છે, મહિલાઓ કેટલી છે? આ રેસ્ક્યુ જે 11 માણસોનું કરવામાં આવ્યું છે એમાં 6 બાળકો છે, 3 પુરુષો છે અને 2 સ્ત્રી છે. આ લોકો ક્યારથી ફસાયા હતા આ જગ્યા પર? એવું કહેવાય છે ગઈકાલના એ લોકો ફસાયેલા હતા. એ લોકો ખાધું પણ ન હતું. એમને અમે બહાર કાઢીને તાત્કાલિક એમને પહેલું તો ભોજન જ આપ્યું છે, ને અહીંથી અમે અહીંયા ગામની શાળામાં એમને આશરો આપવા માટે મોકલી દીધા. ચોક્કસથી જે પ્રમાણે નડિયાદની અંદર જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સાથે જો જિલ્લાની વાત કરીએ તો જે શેડી નદી જે છે એ ખેડા જિલ્લામાંથી પસાર થાય છે, અને શેડી નદી અત્યારે જે છે 2 કાંઠે વહી રહી છે. તેને લઈને જે જ્યાંથી આ જે શેડી નદીના કિનારા પરના જેટલા પણ ગામો છે ત્યાં શેડી નદીના પાણી ફરી વળ્યા છે, ને તેને લઈને હાલ જે છે એ પૂરની સ્થિતિનું નિર્માણ જે છે હાલ ખેડા જિલ્લામાં જે છે સર્જવા પામ્યું છે. સાથે જે વાત કરીએ ડાકોરને જે ડેસરથી જોડતો જે બ્રિજ છે મહીસાગર નદીનો, એ પણ જે છે અત્યારે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે જે બ્રિજ જે છે એની ઉપરથી જે છે પાણી વહી રહ્યું છે. ખેડા જિલ્લાની હાલત જે અત્યારે પૂર જેવી સ્થિતિમાં અત્યારે ખેડા જિલ્લો છે, કારણ કે જે પ્રમાણે નદીઓ જે છે 2 કાંઠે વહી રહી છે. હાલ ખેડા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે નડિયાદની સ્થિતિ હજુ કેવી વણસે છે તે પણ જોવું રહ્યું. અત્યારે તમે જે આ વિસ્તાર જોઈ રહ્યા છો, અત્યારે જે છે અત્યારે અહીંયા જે અન્ય જે લોકો જે છે ત્યાં ફસાયા હતા તે લોકોને જે છે એ અહીંયા લાવવામાં આવી રહ્યા છે. અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશન જે છે એ નડિયાદની જે ફાયર વિભાગની ટીમ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, કહી શકાય કે શેડી નદી જે છે, શેડી નદીની પાસે જ આ જે લોકો જે છે 11 લોકો જે છે ફસાયા હતા. સૌપ્રથમ બાળકોને જે છે એ અહીંયા લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ જે છે એ મહિલાઓ અને પુરુષો જે છે તેમને અત્યારે અહીંયા ગાડી રેસ્ક્યુ કરીને જે છે એ બોટ દ્વારા લાવવામાં આવી રહ્યા છે. મહીસાગર નદીનું જે પ્રમાણે શેડી નદીનું જે પ્રમાણે વહેણ જે છે એ જોવા મળી રહ્યું છે, તેને લઈને જે છે લોકો રેસ્ક્યુ ઓપરેશનમાં જે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો જે છે એ રેસ્ક્યુ ટીમને કરવો પડ્યો હતો, કારણ કે વહેણ નદીનું જે ખૂબ જ હતું અને નદીની પાસે જ જે આ વિસ્તાર હતો તેના કારણે જે છે આ મંજીપુરા ગામમાં જે 11 લોકો જે ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે ભારે તકલીફોનો સામનો આ જે ટીમ જે છે એમને ઉઠાવવો પડ્યો હતો. અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકો જે છે અત્યારે ગઈકાલ રાતના જે છે એ લોકો અહીંયા ગાડી ફસાયા હતા, અને અત્યારે એ લોકોને અહીંયા ગાડી અત્યારે લાવવામાં આવી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે ફાયર વિભાગની જે ટીમ છે એ લોકોને રેસ્ક્યુ કરીને અહીંયા ગાડી લાવી રહી છે. આપણે અહીંયા જે ટીમ જે છે એમની જોડે વાત કરીશું. શું કહેશો જે પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું? અરે અત્યારે તો જે આ લોકોને ગૌશાળામાં ફસાયેલા વ્યક્તિઓ હતા, પ્લસ આ બીમાર વ્યક્તિઓ અન્ય જગ્યાએ ગ્રામ પંચાયતની જગ્યાએ ફસાયેલા હતા, એમાં એક માજીનો હાથ પગ ભાગી ગયો છે,
એક ભાઈ બીમાર છે. આ દાદા 2 દિવસથી ખાધા પીધા વગરના પડ્યા છે. આ કન્ડિશનમાં અગાઉ બી અમે લોકોને કાઢીને લાયા અને અત્યારે બીજા 5 જણાને રેસ્ક્યુ કર્યા. ટોટલ કેટલા લોકોનું રેસ્ક્યુ જે છે અત્યારે કરવામાં આવ્યું? ટોટલ લગભગ 15ની આસપાસ થઈ ગયા છે. કોલ કેટલા લોકોનો મળ્યો હતો તમને? પહેલા કોલ અમને લોકોને 8 થી 10 લોકોનો જ મળ્યો હતો, પણ અન્ય જગ્યાએ તપાસ કરતા આ બીમાર વ્યક્તિઓ મળી આવેલ છે અમને. ચોક્કસથી જે લોકોનું રેસ્ક્યુ થયું છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે તમે રેસ્ક્યુની ટીમ સાથે હતા, શું તકલીફોનો સામનો કરવો પડે? ના, તકલીફનો સામનો તો ઘણો બધો હતો, કેમ કે વરસાદ બી ચાલુ હતો અને શેરડી નદીનો પ્રેશર બી ઘણું બધું હતું. નીચે તારની વાડ હતી ખેતરોનું અને ઝારી ઝાંખરા બહુ હતા. તકલીફ ઘણી બધી પડી આ લોકોને રેસ્ક્યુ કરવામાં. અત્યારે તમે આ લોકો મંજીપુરા પિકનિક સેન્ટરમાં ફસાઈ ગયેલા, જે બીજા 4 જણાના અમે બહાર કાઢ્યા છે ડોશીંબા સાથે. એ લોકો પિકનિક સેન્ટરમાં ફસાઈ ગયેલા મંજીપુરા ગામ. તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે અત્યારે રેસ્ક્યુની ટીમ જે છે એ બીમાર જે માજી છે તેમને ઉચકીને જે છે એ અત્યારે તેમને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે. અત્યારે જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપનું નામ શું છે બા? શાંતાબેન. ક્યાં ફસાયા હતા અને કેટલા કલાકથી તમે ત્યાં ફસાયા હતા? સવારથી રાતના ક્યારથી ફસાયા છો? રાતના છે. કઈ અગાડી તમે હતા? મંજીપુરા પિકનિક સેન્ટર બંગલા પર જ જઈએ. તો રાતે જમવાનું કે કશું મળ્યું? નથી બનાવ્યું. અત્યારે કેવી રીતના તમે અહીંયા જે ટીમ જે છે તમને બચાવવા માટે આવી? સારા માણસ છે, બહુ નડિયાદ ફાયર બ્રિગેડથી. નડિયાદ ફાયર બ્રિગેડ વાળા શાંતિ વાળા. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે રેસ્ક્યુ કરીને જે છે તમામ જે લોકો છે, જે કોલ મળ્યો હતો એ 10 લોકોનો મળ્યો હતો, પરંતુ જ્યારે રેસ્ક્યુની ટીમ જ્યારે ગામમાં ગઈ ત્યારે ખબર પડી કે ત્યાં આગળ હજી પણ બીજા અન્ય લોકો છૂટાછવાયા ફસાયા છે. તે લોકોનું પણ રેસ્ક્યુ જે છે એ નડિયાદ જે ફાયર વિભાગ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ 15 લોકોનું જે છે રેસ્ક્યુ જે છે એ નડિયાદ ફાયર વિભાગની ટીમ જે છે તેમના દ્વારા જે શેરડી નદીના ધસમસતા વહેણમાં કડી મહેનત બાદ જે છે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવીને હાલ 15 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.